વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં સ્વાધ્યાય પોથીમાં ભાગ 1 માં ગણિત વિષયમાં ચાલો યાદ કરીએ એના વિશે ભણીશું। અગાઉ આપણે ચાલો યાદ કરીએ ગણિતમાં પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ વિશે ભણ્યા। હવે આજે આપણે માહિતીનું નિયમન એના વિશે ભણીશું। તો ચાલો ભણીએ। અહીં વિદ્યાર્થી મિત્રો, માહિતીનું નિયમન એની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિશે આપણે ભણવાનું છે, બરોબર। તો રોજિંદા જીવનમાં તમે વિવિધ પ્રકારની માહિતી સાથે કામ કરો છો। તે માહિતીને એકઠી કરવી, તેને કોષ્ટકમાં ગોઠવવી વગેરે જુદા જુદા પ્રકારની માહિતીનો સંગ્રહ કરી આપણે તેનું અર્થઘટન કરતા હોઈએ છીએ। પરંતુ માહિતીનું અર્થઘટન કરવા, કોઈ પણ માહિતી આપેલી હોય વિદ્યાર્થી મિત્રો, એનું અર્થઘટન કરવા માટે માહિતીને યોગ્ય સ્વરૂપમાં ગોઠવવાની જરૂર પડે છે। જો માહિતી યોગ્ય રીતે ગોઠવેલી ના હોય તો આપણને તે સમજવામાં તકલીફ પડે છે। તો અહીં આ બાબત માટે એક ઉદાહરણ આપેલું છે। ઉદાહરણ 1, એક વર્ગના શિક્ષક શ્રી નીલમબહેન એ જાણવા માંગતા હતા કે અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓનો દેખાવ કેવો રહ્યો। વિદ્યાર્થીઓએ કુલ ગુણ 50 માંથી મેળવેલા ગુણ તેમણે નીચે પ્રમાણે લખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યાર્થીઓ 50 ગુણમાંથી મેળવેલા ગુણ અહીંયા લખેલા છે, બરોબર। તો આ રીતે આપેલા ગુણ સમજવામાં સરળ ન હતા। કોણે કેટલા મેળવ્યા, બરોબર, કેટલા માર્ક સૌથી વધુ છે, કયા વિદ્યાર્થીએ સૌથી વધારે મેળવ્યા, કયા વિદ્યાર્થીએ સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા, એ બધી માહિતી અહીંયા સમજાતી નથી। તેથી તેમણે આ ગુણને નીચે મુજબ ગોઠવ્યા। તો અહીંયા એક કોષ્ટક બનાવ્યું, એમાં વિદ્યાર્થીઓના નામ છે, 50 ગુણમાંથી મેળવેલા ગુણ અહીંયા લખેલા છે। તો હવે આ કોઠા પરથી આપણે એ સમજી શકીએ કે કયા વિદ્યાર્થીએ કેટલા ગુણ મેળવ્યા છે, કયા વિદ્યાર્થીએ સૌથી વધારે ગુણ મેળવેલા છે, કયા વિદ્યાર્થીએ સૌથી ઓછા ગુણ મેળવેલા છે। તો આ કોષ્ટક પરથી એ જાણવું સરળ બની ગયું કે કોણે સૌથી સારો દેખાવ કર્યો છે, કોને મદદની જરૂર છે, એટલે કયા વિદ્યાર્થી ને આપણે શીખવવાની જરૂર છે, કોણ આની અંદર કાચું છે, કોને કચાશ છે। આમ જ્યારે આપણે આ પ્રકારની માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવીએ છીએ ત્યારે તેને સમજવી અને તેનું અર્થઘટન કરવું સરળ બની જાય। એટલે કે માહિતીને કોષ્ટક સ્વરૂપે જો રજૂ કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો માહિતીને સમજવામાં સરળતા રહે છે। હવે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે તમારી શાળાના 20 વિદ્યાર્થીઓનું વજન જાણી મળેલી માહિતીને ઉતરતા ક્રમમાં ગોઠવો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો આ પ્રવૃત્તિ તમને આપેલી છે। તમારા શાળાના 20 વિદ્યાર્થીઓનું વજન તમારે લખી દેવાનું છે અને આ જે વજનના આંકડા છે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે। એટલે કે સૌથી વધારે પહેલા અને એના પછી સૌથી ઓછા। તો એ રીતે અહીંયા સૌથી પહેલા માહિતી ગોઠવી દેવાની છે અને એના પરથી વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નોના જવાબ આપેલા છે કે સૌથી વધુ વજન કોનું છે। તો એ માહિતી પરથી આપણે આપી શકીએ સૌથી વધુ વખત આવતું હોય એવું વજન, કે કયો આંકડો એવો છે કે જે વધારે વિદ્યાર્થીઓનું વજન છે। ધારો કે 30 કિલો વજન છે, એ રૂમની અંદર 20 બાળકો, એમાંથી 4 બાળકોનું વજન 30 કિલોની આસપાસ હોય, બરોબર। તો 30 કિલો હોય તો આપણે કહી શકીએ કે સૌથી વધુ વખત આવતું વજન એ 30 કિલો છે। ત્રીજું, તમારા અને તમારા ખાસ મિત્રના વજનમાં શું તફાવત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારો જે મિત્ર હોય, બરોબર, મિત્ર અને તમારા બંનેના વજનમાં શું તફાવત છે। તો મિત્રનું વજન ઓછા તમારું વજન, બરોબર, બંનેનો તફાવત, જેનું વધારે હોય એમાંથી આપણે બાદબાકી કરવાની, તો એને એ રીતે આપણે તફાવત લઈ શકીએ। હવે પ્રતિનિધિ મૂલ્યો, તો તમે સરેરાશ શબ્દથી પરિચિત હશો। આપણા જીવનની અંદર આપણે સરેરાશ શબ્દ ઘણી વખત સાંભળીએ છીએ। તો અહીંયા વાત છે કે મારા વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 13 વર્ષ છે। તો અહીંયા એક શિક્ષક કહે છે કે મારા વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 13 વર્ષ છે। એટલે કે શું બધા બાળકોની ઉંમર 13 વર્ષ જ હશે? તો આ પ્રશ્નનો જવાબ છે ના, બધા બાળકોની ઉંમર 13 વર્ષ નથી, પરંતુ વર્ગના કેટલાક બાળકોની ઉંમર 13 વર્ષ છે, કેટલાકની ઉંમર 13 વર્ષ કરતો વધારે છે અને કેટલાકની ઉંમર 13 વર્ષ કરતો ઓછી છે। તો આ રીતે સરેરાશ 13 વર્ષ એટલે
બધાની ઉંમર 13 વર્ષની આજુબાજુ છે, બરોબર. આમ સરેરાશ એક એવી સંખ્યા છે જે અવલોકનો અથવા માહિતીના સમૂહની મધ્યવર્તી સ્થિતિ દર્શાવે છે. ગમે એટલા અવલોકનો હોય એની મધ્યવર્તી સ્થિતિ દર્શાવે છે, કારણ કે સરેરાશ એ સૌથી વધારે અને સૌથી ઓછું મૂલ્ય દર્શાવતી માહિતીની વચ્ચે હોય છે. સૌથી વધારે જે મૂલ્ય હોય અને સૌથી ઓછું જે મૂલ્ય હોય એની વચ્ચે હોય છે. તો અહીંયા જે સરેરાશની વાત હતી એ ગણતરીય સરાસરી માહિતીના એક સમૂહ માટે મહત્તમ ઉપયોગમાં લેવામાં આવતું માપ, જેને આપણે અંકગણિતીય સરાસરી કહે છે. સરાસરી એ જ સરેરાશ. તો અહીંયા ઉદાહરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે કે એક બેટ્સમેને 6 દાવમાં નીચે પ્રમાણે રન બનાવ્યા, તો એક દાવમાં તેના દ્વારા બનાવવામાં આવેલા રનની સરાસરી શોધો, બરોબર. કુલ એને 6 દાવ રમ્યો અને 6 દાવના અહીંયા રન આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો એને એક દાવમાં તેના દ્વારા બનાવવામાં આવેલા સરેરાશ રનની સંખ્યા એટલે કે સરેરાશ રન શોધવાના છે. તો અહીંયા આપણને કહેલું છે કે સરાસરી, અહીંયા આપણને સૂત્ર આપેલું છે સરાસરીનું. તો સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આપણે યાદ રાખવાનું કે સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા બરાબર 36, એટલે કે અહીંયા જે રન આપેલા હતા 36 + 35 + 50 + 46 + 55 + 60 બધા રનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અહીંયા 6 દાવ છે માટે અહીંયા ભાગ્યા 6 થશે. કુલ સરવાળો 282 આવ્યો, એને 6 વડે ભાગીશું તો આપણને જવાબ મળે છે 47, બરોબર. તો આમ બેટ્સમેને સરેરાશ એક દાવમાં કરેલા રન એ 47 છે. એના રનની સરાસરી એ 47 છે. એના પછી આગળ વિસ્તાર. તો વિસ્તાર એટલે શું? હવે વિદ્યાર્થી મિત્રો આપેલી માહિતીના મહત્તમ અવલોકન અને લઘુત્તમ અવલોકનના તફાવતની માહિતીનો વિસ્તાર કહે છે. તો જે આપણને માહિતી આપેલી હોય વિદ્યાર્થી મિત્રો એમાં મહત્તમ જે અવલોકન હોય જેનું મૂલ્ય મહત્તમ હોય અને જેનું મૂલ્ય લઘુત્તમ હોય બંનેની બાદબાકી કરવાની. તફાવત એટલે બાદબાકી, બરોબર. અહીંયા તફાવત કીધું છે એટલે બાદબાકી કરીએ અને જે જવાબ મળે એને વિસ્તાર કહેવાય. તો ઉદાહરણ તરીકે અહીંયા આપણને એક શાળાના 10 શિક્ષકોની ઉંમર વર્ષમાં અહીંયા આપેલી છે 10 શિક્ષકોની ઉંમર. તો આ માહિતીનો વિસ્તાર શોધો. તો હવે આ માહિતી છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી આપણે સૌથી પહેલા મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ શોધવું પડશે. એના માટે આપણે સૌપ્રથમ તમામ જે અવલોકનો આપેલા છે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડશે, જેથી આપણને સરળતા રહે. તો અવલોકનોને આપણે જો ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાનું મૂલ્ય આવે 23, 26, 28, 32, 33, 35, 38, 40, 41 અને 54. તો અહીં આપણે જોઈશું કે સૌથી વધારે જે અવલોકન છે 54 છે અને સૌથી નાનું એ 23 છે. તો મહત્તમ ઉંમર એ 54 છે અને લઘુત્તમ ઉંમર એ 23 છે. તો જો શિક્ષકોની ઉંમરનો વિસ્તાર શોધવો હોય તો મહત્તમ ઉંમર ઓછા લઘુત્તમ ઉંમર એટલે 54 ઓછા 23 કરીશું તો આપણને 31 વર્ષ વિસ્તાર મળે, બરોબર. તો આ રીતે આપણે સરાસરી જોઈ વિદ્યાર્થી મિત્રો, પછી વિસ્તાર જોયો. હવે આપણે બહુલક વિશે ભણીએ. તો અહીંયા બહુલક વિશેની માહિતી આપેલી છે કે બહુલક કોને કહેવાય. તો અહીં આપેલા અવલોકનોના સમૂહમાંથી સૌથી વધારે વખત આવનાર અવલોકનને, તો જે માહિતી આપેલી હોય એમાં કોઈ ક્રિયા નથી કરવાની, પરંતુ એ માહિતીની અંદર જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય તે અવલોકનને બહુલક કહેવાય છે. તો વેપારી પોતાની દુકાનમાં કઈ વસ્તુ સૌથી વધુ વેચાય છે તે જાણી નવા સામાનની ખરીદી કરવા બહુલકનો ઉપયોગ કરે છે. તો જે સૌથી વધુ વખત વેચાતી હોય એ જાણી નવા સામાનની ખરીદી કરવા બહુલકનો ઉપયોગ કરે છે. તો બહુલક એ એક કરતો વધુ પણ હોઈ શકે છે, એટલે એક જ સંખ્યા બહુલક હોય એવું આપણે કહી શકીએ ને એક કરતો વધારે પણ હોઈ શકે. તો અહીંયા આપણે ઉદાહરણ 4 જે આપેલું છે એની અંદર માહિતી આપેલી છે. માહિતીની અંદર અહીંયા 13, 16, 12, 14, 19, 12, 14, 13, 14. તો આપણે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કયું અવલોકન સૌથી વધુ વખત આવેલું છે. તો 14 ને આપણે ધ્યાનથી જોઈએ તો એ 3 વખત આવેલું છે સૌથી વધુ વખત. એના પછી 12 છે એ 2 વખત છે, પરંતુ 14 એ 3 વખત આપેલું છે. માટે ઉપરોક્ત માહિતીમાં સૌથી વધુ પુનરાવર્તન પામતું અવલોકન એ 14 છે.
જે 3 વખત આવે છે, તેથી આ માહિતીનો બહુલક 14 છે. તો આ રીતે ફક્ત માહિતીની અંદર જે સૌથી વધુ વખત આવતું હોય એને માહિતીનો બહુલક કહે છે. એના પછી છેલ્લે આપણે જોઈએ મધ્યસ્થ. તો મધ્યસ્થ કોને કહેવાય? મધ્યસ્થ એ એના નામ ઉપરથી પણ આપણે સમજી શકીએ. મધ્યસ્થ એટલે મધ્યમાં રહેલું માપ. તો મધ્યસ્થ એ એવું પ્રતિનિધિ માપ છે જે તમામ અવલોકનોની મધ્યમાં આવેલું છે. તો અડધા અવલોકનો તેની ઉપર અને અડધા અવલોકનો તેની નીચે આવેલા હોય છે. બરોબર. તો મધ્યસ્થ આપણે જો શોધવો હોય તો આપેલા અવલોકનોને વિદ્યાર્થી મિત્રો ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. બરોબર. અને પછી ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી જે મધ્યની અંદર અવલોકન આવેલું હોય એને આપણે મધ્યસ્થ કહીએ છીએ. બરોબર. તો જે અવલોકનો આપેલા હોય એના ઉપરથી આપણે શોધવું પડે. તો અહીંયા ઉદાહરણ 5 આપેલું છે, એના માટે જે આપણે સમજીએ. તો અહીંયા ઉદાહરણ 5ની અંદર આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો અહીં જે માહિતી આપેલી છે એ માહિતી આડેવડી છે. તો એને સૌથી પહેલાં આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે માહિતી આપેલી છે એને ચડતા ક્રમમાં ગોઠવી દીધી છે. અહીં કુલ 9 અવલોકનો આપેલા છે અને 9ને ચડતા ક્રમમાં ગોઠવી દીધા. સૌથી પહેલાં નાનું મૂલ્ય, નાનું અવલોકન અને છેલ્લે સૌથી મોટું. હવે આ જે 9 અવલોકનો છે એમાંથી જો આપણે મધ્યસ્થ શોધવું હોય તો મધ્યસ્થ એટલે બરાબર વચ્ચે આવતું અવલોકન. બરોબર. બરાબર વચ્ચે આવતું અવલોકન. તો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થનું જે સૂત્ર છે એ જો એકી સંખ્યામાં હોય તો એના માટે આપણે આ રીતે લાગુ પડે છે n+1 ભાગ્યા 2 મૂ અવલોકન. બરોબર. મૂ અવલોકન. જો n બરાબર અવલોકનની સંખ્યા, અવલોકનની સંખ્યા. તો અહીંયા સૂત્રનો ઉપયોગ કર્યો છે વિદ્યાર્થી મિત્રો. અવલોકનોની સંખ્યા 9 છે. તો બરાબર મધ્યમાં આવતું અવલોકન શોધવું હોય તો n + 1 ભાગ્યા 2. n એટલે અવલોકનની સંખ્યા. તો અહીંયા અવલોકનની સંખ્યા 9 છે, માટે 9 + 1 ભાગ્યા 2 મૂ અવલોકન. તો 9 ને 10 ભાગ્યા 2 એટલે વિદ્યાર્થી મિત્રો 5મું અવલોકન થાય. બરોબર. 5મું અવલોકન. તો અહીં જે ચડતા ક્રમમાં ગોઠવેલા છે એમાંથી 5મું આપણે જોઈશું. તો 1, 2, 3, 4 અને 5. તો અહીં આપણે જોઈશું કે 14 એ બંને બાજુથી 5મું થાય. અહીંથી 5મું થાય અને અહીંથી પણ 5મું થાય. એટલે મધ્યમાં આવેલું અવલોકન છે, માટે એને મધ્યસ્થ કહેવાય. તો આપેલી માહિતીનો મધ્યસ્થ એ 14 થશે. બરોબર. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો મહાવરો આપણે ભણીએ. ચલો. તો મહાવરાની અંદર અમુક એવા પ્રશ્નો આપેલા છે. આપણે અગાઉ સરાસરી કોને કહેવાય શીખ્યા. બરોબર. તો હવે અહીંયા તમારા ઘર વિશેની માહિતી આપેલી છે કે તમારા ઘરના તમામ સભ્યોની ઊંચાઈ જાણી તેની સરાસરી શોધો. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરાસરી શોધવાની છે તમારા ઘરના તમામ સભ્યોની ઊંચાઈ. જો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે જો ઘરમાં 4 સભ્યો હોય. બરોબર. અને ચારોની ઊંચાઈ અનુક્રમે આપણે જોઈએ તો 175, 162, 134 અને 110 સેન્ટીમીટર હોય. બરોબર. તો એમની સરેરાશ ઊંચાઈ શોધો, એમની સરાસરી શોધો. તો સરાસરી એટલે વિદ્યાર્થી મિત્રો બધા અવલોકનોનો સરવાળો. અહીંયા આપણે લખીશું કે સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો, બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. બરોબર. તો અહીંયા બધા અવલોકનોનો સરવાળો તો 175 વત્તા 162 વત્તા 134 વત્તા 110 ભાગ્યા કુલ અવલોકનો અહીંયા 4 છે. હવે આ 4 એ 4નો આપણે સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો. તો
તો 5 ને 2 7, 7 ને 4 11, 11 અને 0 11 નો પડ્યો એકડો, વિધેય 1 8, 8 ને 100 14, 14 ને 3 17 ને 1 18 નો પડ્યો આઠડો, વિધેય 1 2 3 4 અને 5, 581 થયા. બરોબર. હવે અહીંયા આપણે જોઈશું કે ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે 4. તો હવે 581 ને વિદ્યાર્થી મિત્રો આપણે જો 4 વડે ભાગીશું તો આપણને જવાબ મળે 145.25. બરોબર, 145.25 સેમી સરાસરી આવે. આ એક આપણે ઉદાહરણ લીધું. હવે તમે તમારા ઘરના સભ્યોની ઊંચાઈ લખી અને સરાસરી શોધી શકો. હવે તમે ધોરણ 7 ની વાર્ષિક પરીક્ષામાં મેળવેલા ગુણની સરાસરી શોધો. તો વિદ્યાર્થી મિત્રો તમારી પર્સનલ દરેક વિદ્યાર્થીની સરાસરી અલગ હશે. ધોરણ 7 ના વાર્ષિક પરીક્ષામાં મેળવેલા ગુણની સરાસરી, તો કોઈ એક વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષાની અંદર સાથે સાત વિષયના અંદર જે પણ ગુણ મેળવે તો એ ગુણની સરાસરી એટલે કે બધા ગુણનો સરવાળો ભાગ્યા કુલ વિષયની સંખ્યા 7, બરોબર, જેટલા હોય એટલા, તો એ પ્રમાણે ભાગાકાર કરીને તમે સરાસરી મેળવી શકો છો. જે રીતે આપણે અહીંયા ઊંચાઈની સરાસરી મેળવી એ જ રીતે ગુણની પણ આપણે સરાસરી શોધી શકીએ છીએ. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3, એક શહેરમાં ચોક્કસ અઠવાડિયામાં પડેલો વરસાદ મીમીમાં નીચે પ્રમાણે છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા કોઠો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. એ કોઠા પરથી પ્રશ્નોના જવાબ, ઉપરની માહિતીના આધારે વરસાદનો વિસ્તાર શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર જે માહિતી આપેલી છે એમાં સૌથી નાનું મૂલ્ય આપણે જોઈશું તો 0.0 છે અને મીમીની અંદર માપ આપેલું છે. સૌથી વધુ વરસાદ એ વિદ્યાર્થી મિત્રો 20.5 છે, માટે વિસ્તાર આપણે શોધીશું તો 20.5 ઓછા 0.0, તો આપણો વિસ્તાર 20.5 થાય. બરોબર. સૌથી મોટા મૂલ્યની અંદરથી સૌથી નાનું મૂલ્ય બાદ કરીએ તો 20.5 થશે. આ અઠવાડિયામાં પડેલા વરસાદની સરાસરી શોધો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે આ અઠવાડિયામાં પડેલા વરસાદની સરાસરી શોધવા માટે આખા અઠવાડિયામાં જેટલો પણ વરસાદ પડ્યો બધા અવલોકનોનો આપણે સરવાળો કરીશું. બરોબર. અને ભાગ્યા 7 અવલોકનોની સંખ્યા. તો અહીંયા આપણે 0.0 વત્તા 12.2 વત્તા 2.1 વત્તા 0.0 વત્તા 20.5 વત્તા 5.6 વત્તા 10.0, બરોબર. અને ભાગ્યા આપણે જોઈએ તો 1 2 3 4 5 6 7, તો કુલ દિવસોની સંખ્યા 7 છે અઠવાડિયાના. તો હવે આપણે સરવાળો કરીશું. તો અહીં આપણને સરવાળો મળશે 50.4 ભાગ્યા 7. 50.4 ભાગ્યા 7 કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળશે 7.2 મીમી. બરોબર. તો સરાસરી 7.2 મીમી આવશે. તો અહીં આપણે લખી દઈએ 7.2 મીમી. બરોબર. એના પછી ત્રીજો પ્રશ્ન. તો અહીં વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતો ઓછો પડ્યો? તો આપણી અહીંયા સરાસરી આવી 7.2 મીમી. બરોબર. હવે કેટલા દિવસોમાં 7.2 મીમી કરતો ઓછો વરસાદ છે? 1 2 3 4. તો અઠવાડિયાની અંદર આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો 4 દિવસોની અંદર અહીંયા આપણે લખીએ કે 4 દિવસોમાં, બરોબર, 4 દિવસોમાં સરાસરી વરસાદ કરતો ઓછો વરસાદ પડ્યો છે. એના પછી સૌથી વધુ વરસાદ કયા દિવસે પડ્યો? તો અહીંયા આપણે જોઈએ કે સૌથી વધુ વરસાદ શુક્રવારના દિવસે પડ્યો. શુક્રવારના દિવસે. બરોબર. હવે આગળ પ્રશ્ન 4, આપેલી માહિતીનો બહુલક શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે માહિતી આપેલી છે એમાં આપણે સૌથી પહેલા જોઈશું કે સૌથી વધુ વખત આવતું અવલોકન હોય એને માહિતીનો બહુલક કહે છે. તો આપણે માહિતીને ધ્યાનથી જોઈશું કે કયું અવલોકન એ સૌથી વધુ વખત આવેલું છે. તો 6
6 15 120 50 100 80 10 15 5 10 15. તો અહીંયા આપણે જોઈએ કે 15 જે છે મૂલ્ય એ 3 વખત આવેલું છે. એના પછી આપણે જોઈએ કે 10 એ 2 વખત જ આવેલું છે. તો બીજું કોઈ એવું અવલોકન નથી કે જે વધુ વખત આવેલું હોય. તો આપેલી માહિતીનો બહુલક એ 15 થશે. બરોબર, આપેલી માહિતીનો બહુલક એ 15 થશે. એના પછી પ્રશ્ન 5, નીચેની માહિતીનો બહુલક શોધો. એ જ રીતે આપણે બહુલક શોધવાનો છે. તો અહીંયા માહિતી આપેલી છે 2 3 3 4 5 6 5 6 5 8 5. બરોબર, અહીંયા આપણે 3 જોઈશું તો 1 2 વખત આપેલું છે. 4 જોઈશું તો એક જ વાર છે. 5 જોઈએ તો અહીંયા 1 2 3 અને 4 વખત આવેલું છે. 6 2 વખત જ આવેલું છે. માટે આપણે જોઈશું તો આપેલી માહિતીનો બહુલક એ 5 થશે. બરોબર, તો આ રીતે 5 થશે આપેલી માહિતીનો બહુલક. એના પછી આગળ આપણે જોઈએ પ્રશ્ન 6, આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મધ્યસ્થ શોધવાનું છે. તો મધ્યસ્થ શોધવા માટે અગાઉ આપણે શીખ્યા કે મધ્યસ્થ કોને કહેવાય. તો સૌથી પહેલા આપણે આપેલા જે અવલોકનો છે એને ચડતા ક્રમમાં ગોઠવી દઈશું. તો અહીં આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતો તો આપેલા અવલોકનો જે છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. તો સૌથી નાના મૂલ્યનું અવલોકન છે 5, એના પછી 6. બરોબર, 5 6, એના પછી આવશે 10 2 વખત છે 10 10. બરોબર, એના પછી આપણે જોઈએ 15 15 15. તો 3 વખત છે 15 15 15. બરોબર, અહીંયા જોઈએ 10 કેટલી વાર છે તો 2 વાર છે. બરોબર, 5 છે પછી 6 છે, એના પછી 15 છે. 15 પછી આપણે જોઈશું તો 50 છે 80 છે. અહીંયા 50 80 અને 100 અને 120. બરોબર, તો આ રીતે અવલોકનોની સંખ્યા આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અવલોકનો છે. બરોબર, એકી સંખ્યામાં. માટે મધ્યસ્થનું સૂત્ર થશે મધ્યસ્થ બરાબર n+1/2 મું અવલોકન. જો n એટલે અવલોકનોની સંખ્યા અહીંયા 11 આપેલી છે. માટે 11 + 1/2 મું અવલોકન. માટે 11 + 1 એટલે 12/2 મું અવલોકન. બરોબર, તો 12/2 મું અવલોકન આવશે. તો 12/2 એટલે વિદ્યાર્થી મિત્રો 6. તો 6મું અવલોકન. તો હવે આપણે જોઈએ કે છઠ્ઠું અવલોકન કયું છે. તો અહીંયા આપણે જોઈએ કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું 15 છે. આ બાજુથી છઠ્ઠું જોઈએ તો 1 2 3 4 5 અને 6. તો બંને બાજુથી એ જ અવલોકન આપણને મળે છે. તો આપેલી માહિતીનો મધ્યસ્થ એ વિદ્યાર્થી મિત્રો 15 થશે. બરોબર, તો આ રીતે આપણે મધ્યસ્થ શોધવાનો છે. એના પછી આપણે આગળનો દાખલો જોઈએ. અહીં પ્રશ્ન 7, વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન કિગ્રામાં નીચે મુજબ છે. તો એ વજન આપેલું છે. માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે બહુલક શોધી દઈએ. બહુલક એટલે જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય એને આપણે બહુલક કહીશું. તો આપેલી માહિતીનો જો આપણે બહુલક શોધવું હોય તો કયું અવલોકન એ સૌથી વધુ વખત આવે છે એ આપણે ધ્યાનથી જોઈશું. તો એ આપણે ધ્યાનથી જોઈએ તો 43 એક વખત, 2 વખત, 3 વખત આવે છે. હવે બીજું કોઈ અવલોકન જે છે કે જે વધુ વખત આવે છે તો 38 2 વખત છે. એના પછી આપણે જોઈશું તો 35 36 38 48 40. બરોબર,
38 બે વખત છે. બીજું કોઈ અવલોકન નથી. તો સૌથી વધુ વખત આપણે જોઈશું તો 43 આવેલું છે. તો આપેલી માહિતીનો બહુલક અહીંયા બરાબર 43 થશે. બરોબર. હવે મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા આપણે અવલોકનોની સંખ્યા ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અવલોકનો અહીંયા આપેલા છે. બરોબર. એકી સંખ્યામાં માટે આપણે સૌથી પહેલા આપેલા જે અવલોકનો છે એને ચડતા ક્રમમાં ગોઠવી દઈશું. આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતો. બરોબર. આપેલા જે અવલોકનો છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો નાનું અવલોકન. તો સૌથી નાનું અવલોકન અહીંયા આપણે જોઈશું તો 32 છે. સૌથી નાનું અવલોકન એ અહીંયા 32 આપેલું છે. તો એ આપણે લખી દઈએ 32. બરોબર. એના પછી 32 પછી આપણે જોઈશું તો 35 છે. 35 બીજી વખત આપેલું છે કે નહીં જોવાનું. એના પછી 36, એના પછી 37, એના પછી 38 બે વખત છે. બરોબર. 38 બે વખત આવેલું છે. 38 39 હવે છે નહીં. 40 તો 40 એક વખત છે. બરોબર. 40 પછી 41 42 કેટલી વખત તો એક વખત છે. 42 એક વખત છે. એના પછી જોઈશું 43 એ 3 વખત છે. એના પછી 44 તો 44 છે નહીં. 46 44 પર 45 તો 45 એ એક વખત આપેલું છે. 46 તો 46 એ નથી. એના પછી 47 જોઈશું તો 47 એક વખત છે. અને એના પછી આપણે 47 પછી જોઈશું તો 47 થી મોટું અવલોકન તો 50 આપેલું છે. તો અહીંયા 50 અવલોકનો આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. હજુ એક અવલોકન આપણે ખૂટે છે તો લખી દઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે 38 એ 3 વખત છે માટે અહીંયા લખી દઈશું એક વખત વધારે 38 અને એના પછી 40 આવે તો કુલ 15 અવલોકનો આપણી પાસે છે. બરોબર. તો હવે આપણે મધ્યસ્થ શોધવો હોય તો અહીંયા આપણે લખીએ કે મધ્યસ્થ બરાબર n+1 ભાગ્યા 2 મૂ અવલોકન. બરોબર. તો n એટલે 15 તો 15 વત્તા 1 ભાગ્યા 2 મૂ અવલોકન. બરોબર. 15 વત્તા 1 એટલે 16 તો 16 ભાગ્યા 2 મૂ અવલોકન. બરોબર. 16 ભાગ્યા 2 એટલે વિદ્યાર્થી મિત્રો 8મું અવલોકન. તો અહીં 8મું અવલોકન આપણે જોઈશું તો કયું આવે છે ચાલો જોઈએ. તો 1 2 3 4 5 6 7 8 40 આવે છે. આ બાજુથી 1 2 3 4 5 6 7 8 40 આવે છે. બરોબર. તો અહીંયા મધ્યસ્થ આપણો થશે 40. મધ્યસ્થ બરાબર 40. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યસ્થ શોધવાનો છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે 8મો દાખલો જોઈશું. તો 8મો દાખલો એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે છે 6 15 120 50 100 80 10 15 8 10 15. તો અહીં આ માહિતીના સરાસરી બહુલક અને મધ્યસ્થ ત્રણે ત્રણ શોધવાનું છે.
11 ખેલાડીઓએ બનાવેલા રન નીચે મુજબ આપેલા છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે સરાસરી શોધીએ. તો સરાસરી એટલે આપણે અગાઉ એનું સૂત્ર શીખ્યા કે સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. બરોબર. તો એ વિદ્યાર્થી મિત્રો બધા અવલોકનોનો સરવાળો આપણે કરીએ 6 + 15 + 120 + 50 + 100 + 80 + 10 + 15 + 8 + 10 અને +15. બરોબર. +15. તો અહીંયા આપણે બધા અવલોકનોનો સરવાળો કરી દીધો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો કુલ અવલોકનો 11 છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે અંશનો સરવાળો કરી દઈએ. તો અહીં સરવાળો વિદ્યાર્થી મિત્રો આપણને 429 મળે છે ભાગ્યા 11 કરીશું. 429 ભાગ્યા 11. બરોબર. તો ચાલો 429 ભાગ્યા 11 કરીએ તો જવાબ આપણને અહીં વિદ્યાર્થી મિત્રો 39 મળશે. બરોબર. તો સરાસરી આપણને 39 મળે છે. એનો મતલબ બધા જે અવલોકનો આપેલા છે એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલા રનની સરાસરી 39 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બહુલક શોધવાનો છે. બહુલક તો આપણે કહ્યું મુજબ જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય એ માહિતીનો બહુલક કહેવાય. તો અહીંયા આપણે જોઈએ. ચલો સૌથી વધુ વખત કયું અવલોકન આવે છે? તો જે 15 છે એ 2 અને 3 વખત છે. એના પછી કોઈ અવલોકન સૌથી વધુ વખત આવતું હોય તો આપણે જોઈએ તો 10 એ 2 વખત આવે છે. માટે અહીં વિદ્યાર્થી મિત્રો માહિતીનો બહુલક અહીંયા લખીશું કે માહિતીનો બહુલક એ 15 છે. બરોબર. સીધી રીતે. એના પછી આપણે મધ્ય શોધવાનો છે. તો ચાલો મધ્ય શોધીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો મધ્ય શોધવા માટે આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતો. તો આપેલા જે અવલોકનો છે એને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા 6 આવશે. એના પછી આપણે જોઈશું તો 6 પછી 8 છે. એના પછી 10 એ 2 વખત છે. 15 એ 3 વખત છે. 15 પહેલા કોઈ અવલોકન હોય તો આપણે લખવાનું છે 15 એ 3 વખત છે. બરોબર. 15 પછી આપણે જોઈએ તો 15 પછી 50 છે. 50 પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો 80 છે. બરોબર. અને 80 પછી 100 છે. 100 પછી 120 છે. કુલ 11 અવલોકનો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 થઈ ગયા. હવે મધ્યસ્થ બરાબર n + 1 ભાગ્યા 2. આ n છે વિદ્યાર્થી મિત્રો. n + 1 ભાગ્યા 2 મો અવલોકન. બરોબર. જો n બરાબર અવલોકનોની સંખ્યા. હવે n + 1 એટલે 11 + 1. 11 અવલોકનો છે ભાગ્યા 2 મો અવલોકન. બરોબર. તો અહીંયા 11 + 1 એટલે વિદ્યાર્થી મિત્રો 12 ભાગ્યા 2 મો અવલોકન. 12 ભાગ્યા 2 એટલે 6 મો અવલોકન. તો અહીં ઉપર છઠ્ઠું અવલોકન કયું છે એ આપણે જોઈએ. 1 2 3 4 5 6. આ બાજુથી જોઈએ તો 1 2 3 4 5 6. તો બંને બાજુથી એ આપણને મધ્યસ્થ મળે છે 15. બરોબર. બંને બાજુથી આપણે જોઈએ તો આપણને મધ્યસ્થ એ 15 મળે છે. તો આ રીતે આપણે
મધ્ય શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. એના પછી 9મો દાખલો અહીં આપેલો છે. ગણિતની એક કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ 25 ગુણમાંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. તો 15 વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા 15 આપેલી છે અને કુલ ગુણ છે 25 છે અને વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ અહીં આપેલા છે. તો આ માહિતીની સરાસરી, બહુલક અને મધ્યસ્થ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સરાસરી આપણે અગાઉ શીખ્યા બધા અવલોકનોનો સરવાળો, સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો એટલે 19 વત્તા 25 વત્તા 23 વત્તા 20 વત્તા 9 વત્તા 20 વત્તા 15 વત્તા 10 વત્તા 5 વત્તા 16 વત્તા 25 વત્તા 20 વત્તા 24 વત્તા 12 વત્તા 20 ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો 15 વિદ્યાર્થીઓ આપેલા છે આપણને. તો સૌથી પહેલા આપણે આપેલા જે અવલોકનો છે એનો સરવાળો કરીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સરવાળો કરતો આપણને સરવાળો 263 મળે છે અને ભાગ્યા 15. હવે 263 ભાગ્યા 15 કરીશું તો આપણને મળશે 17.53 બરોબર. તો સરાસરી એ બધા વિદ્યાર્થીઓના ગુણની એ 17.53 આવે છે. અને બહુલક આપણે અગાઉ શીખી ગયા. બહુલક જો શોધવું હોય તો જે અવલોકન સૌથી વધુ વખત આવ્યું હોય તેને આપણે બહુલક કહીએ છીએ. તો અહીં આપણે જોઈએ કે કયું અવલોકન એ સૌથી વધુ વખત આવેલું છે. તો અહીંયા 22 વખત થયું, 3 વખત, 4 વખત બરોબર. હવે બીજું કોઈ મૂલ્ય આપણે જોઈએ કે જે સૌથી વધુ વખત આવેલું હોય તો 25 એ અહીંયા 1 વખત છે, 2 વખત, 23 આપણે જોઈશું 10. તો સૌથી વધુ વખત આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ વખત 20 અવલોકન આવેલું છે. તો બહુલક એ 20 થશે બરાબર, સૌથી વધુ વખત આવેલું અવલોકન. હવે છેલ્લે અહીંયા આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો ચાલો મધ્યસ્થ શોધીએ. તો મધ્યસ્થ માટે સૌથી પહેલા બધા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતો, ચડતા ક્રમમાં ગોઠવતો. તો સૌથી નાનું અવલોકન એ અહીંયા આપણે જોઈશું તો 5 છે બરોબર. એના પછી 5 પછી 9 છે, 9 પછી 10 છે. 10 એ કેટલી વખત આવેલું છે તો 1 વખત છે. 10 પછી 11 થી 12 છે તો 12 કેટલી વખત છે તો 1 વખત છે 12. 12 પછી 13, 14, 15 1 વખત છે તો અહીંયા લખી દઈએ 15. 16 નથી, 17 નથી, 18 નથી, 19 છે બરોબર. 20 એ 4 વખત આવેલા છે. 1, 2, 3 અને 4. 20 પછી આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો 21 નથી, 22 નથી બરોબર, 23 છે. 23 કેટલી વખત છે 1 વખત છે. 24 એના પછી 24 એ વિદ્યાર્થી મિત્રો 1 વખત છે અને 25 એ 2 વખત છે. તો હવે આપણે અવલોકનો ગણી દઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. હજુ એક અવલોકન ખૂટે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે 16 એ અહીં આપેલું છે. તો 16 અને એના પછી 19 લખીશું આપણે. તો આ રીતે આપણી પાસે કુલ 15 અવલોકનો છે. હવે મધ્યસ્થ બરાબર n વત્તા 1 ભાગ્યા 2 મો અવલોકન બરોબર. તો n વત્તા 1 એટલે 15 વત્તા 1 ભાગ્યા 2 મો અવલોકન બરાબર 16 ભાગ્યા 2, 16 ભાગ્યા 2 મો અવલોકન માટે અહીંયા 8મું અવલોકન એ મધ્યસ્થ કહેવાશે. તો અહીંયા 8મું અવલોકન એ કયું છે વિદ્યાર્થી મિત્રો તો 1, 2 અહીંયાથી આપણે જોઈશું 1, 2, 3, 4, 5, 6, 7, 8.
તો 20 આવે છે. અહીંયા આપણે જોઈએ 1 2 3 4 5 6 7 8, તો બંને બાજુથી 20 એ મધ્યસ્થ આવે છે, માટે આપણો જવાબ મધ્યસ્થ બરાબર 20. બરોબર. તો આ રીતે આપણે સ્વાધ્યાયની ગણતરી કરવાની છે. અને જે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે કરી લેજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે.